ભાઈ અત્યારે આ કૂવામાં શું હશે? સોનગઢની રવિવારી બહુ સસ્તી છે, લસણ કરતા બી સસ્તી. મારો વિડીયો ઉઠે ઇન્સ્ટાગ્રામ માં જોજે. અત્યારે ભાઈ એવા એપલમાં ઉતારે છે અને હું એમ કહું છું સોનગઢની રવિવારી એટલી સસ્તી કે લસણ કરતા બી સસ્તું આ ટી શર્ટ મળે છે. હાય એવરીવન, વેલકમ ટુ માય બ્લોગ. જય દ્વારકાધીશ, જય માતાજી. આજે આપણે જઈએ છીએ સુરેન્દ્રનગરની ગુજરી બજારમાં. હું અત્યારે છું ઠાકોરબાગના બગીચે અને આપણે સુરેન્દ્રનગરની ગુજરી બજારમાં જઈશું. જોઈએ ભાઈ કેટલી વસ્તુ મળે છે અને કેટલી વસ્તુ સસ્તીઓ હોય છે. ભાઈ બજારના ભાવ વધુ હોય છે કે ગુજરી બજારના, તો આજે આપણે એ નોટિસ કરશું. તો આ વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી. તમે જે મિત્રો સામે જોઈ રહ્યા છો એ ગોળ રાઉન્ડનો લપસ્યું છે. અને જ્યારે મારા પપ્પા અહીંયા કામ કરતા હતા, અહીંયા જોબ હતી કારખાનામાં બાજુમાં, અને ત્યારે હું ઘણો નાનો હતો. ત્યારે અહીંયા બપોરે જમવા આવીને ત્યારે મારા પપ્પા મને અહીંયા કણે લપસ્યા ખવડાવે. મને હજુ પણ યાદ છે. અત્યારે સાવ તૂટી ગયું છે, સાવ ભંગાર. પૈસા કેટલા છે લાઇબ્રેરી? શું ભાવ? ભાવ 190 લેવાના 100 રૂપિયા. ઓલમોસ્ટ અહીંયા હો પણ દુકાનમાં પણ એટલા જ ભાવ. ફૂલ ટ્રાફિક છે અહીંયા. ટ્રાફિક એટલું બધું કે દર રવિવારે આટલું ટ્રાફિક રહેતું હોય. જો રહેવા માટે તો પડાપડી છે. અહીંયા પહેલા જમાનાના જૂના સિક્કા મળે. ઓલમોસ્ટ ભાઈ તમને અહીંયા જૂનો બધો સામાન મળી જશે અને જૂના સ્પીકર છે. ચાલુ નીકળે કે બંધ? કોઈ ગેરંટી નહીં. દુકાન બંધ કરીને માલ છે બધો. અચ્છા, ક્વોલિટી ઉઠી ગઈ. તમે આ જો રવિવારીમાં નાના નાના છોકરાઓ પણ મદદ કરાવતા હોય. લોકોની એકવાર પરિસ્થિતિ તમે જુઓ. ચાલુ કે બંધ? બંધમાં હે. શું ભાવ? 400 રૂપિયા. 400 રૂપિયા ભાઈ છે બંધમાં, પણ 400 રૂપિયા. ચાલુ નીકળે તો ભાઈ, નકર કાંઈ નહીં. અમારા બાજુ એક બાજુ શાકભાજી વેચાય, કપડાં, ભંગાર અને જૂની વસ્તુ ને એવું બધું વેચાય. આ બધી જૂની વોચ. આમાં ચાલુ કે બંધ? સ્પીકર શું ભાવ કાકા સ્પીકરના? 50 રૂપિયા. ચાલુ કે બંધ નીકળે? ચેક કરેલા નથી.
ये लकड़ी गंदकी है फूल। सामे देखा यहाँ पूरी वेचे है। यहाँ कड़े खावाई कौन जाए कारण के एक तो हाल शौचालय। कौन है ये लोग, कहाँ से आते हैं ये? ને એમાં આટલી બધી ભીડ, હવે આમાં ખાવું કેમનું ભાવતું હશે? સુરનગરની રવિવારી બહુ સસ્તી છે, લસણ કરતા બી સસ્તી। મારો વિડીયો ઉઠે ઇન્સ્ટાગ્રામ માં જોજે। અત્યારે આ ભાઈ આવ્યા એપલમાં ઉતારે છે અને હું એમ કહું છું સુરનગરની રવિવારી એટલી સસ્તી કે લસણ કરતા બી સસ્તું આ ટી શર્ટ મળે છે। અને એક સુરનગરની રવિવારીની મુલાકાત લો। તમે અહીંયા લેવા આવો, ઓલમોસ્ટ તમને ટી શર્ટની બધી વસ્તુ સસ્તી મળશે। એવું નહીં કે આના બજાર કરતાં પણ વધુ ભાવ હોય, પણ હાવ સસ્તું મળશે। બટ તમારે જો કદાચ કોઈ ઇલેક્ટ્રિક લેવું હોય તો એ સસ્તું મળે, પણ એ ચાલુ નીકળે બંધ નીકળે એ કોઈ ગેરંટી નહીં, એટલે થોડુંક એ ના લઈ શકાય, પણ ટી શર્ટને બધું સાવ સસ્તું મળે એ તમારે લેવાય। ઓલમોસ્ટ તમે જો આ એના ટી શર્ટ સામે સાડીઓનો સેલ છે, કાપડનો છે। આ બાજુ બધું લેડીઝની વસ્તુ મળે, સાડીની બધું। ભણવાની ઉંમરે નાના છોકરા બધા આવા ફુગાવે છે, તમે એકવાર જો એની ભણવાની ઉંમરે પણ ફુગાવે છે। ભાઈ આ લોકોની મોસ્ટ ઓફલી હેલ્પ કરવા જેવી છે, આટલી ઉંમરમાં પણ અત્યારે ફુગા વેચે છે, તમે જો છે ને। અમારા ભાઈ લખન હે, લખન નામે પ્રખ્યાત હે સુરનગરમાં। ગમે ત્યાં ટમેટા ને કાકડી ને મરચા લઈ લઈને ઊભા જ રે, ગમે ત્યાં। અમારા અત્યારે લખનભાઈ પાસેથી કાકડી લેવી છે। કારણ કે અત્યારે આટલી બધી ભીડમાં ના ભજીયા સમોસા એવું કંઈ ન ખવાય, ઓનલી ફોર આ જ વસ્તુ ખવાય। પેલા આમાં નાખી દો મીઠું મસાલો। અહીંયા જૂની ખુરશી સેટિંગ। હા શું માઇક તો તૂટી ગયું છે। અહીંયા કણે જૂના કબાટ સેટી ઓલમોસ્ટ તમને અહીંયા બધું મળી રહેશે। શું ભાવ હે કાકા? શું ભાવ હશે? સારા હે। આ બાઇક જો તમે પાછી સાઈડ ડાઇનિંગ ટેબલ। બધી જૂની વસ્તુ છે અને તમને એકદમ સસ્તા ભાવમાં, દુકાન કરતાં પણ સસ્તા ભાવમાં મળી જશે। તમને ઓલ્ડ સીડી મળશે, પણ અત્યારે કોઈ ડીવીડી વાપરતું નથી, આવી એલઈડી ટીવી વાપરે છે, એટલે કોઈ લેવાનો અર્થ જ નથી। પચાસમાં બે આઈટમ, 50માં બે આઈટમ, કોઈ
50 માં 2 આઈટમ, 50 માં 2 આઈટમ, કોઈ પણ પ્લાસ્ટિક આઈટમ 50 માં 2. ભાઈ ઓલ્ડ કેમેરો અને સૌથી જૂનો છે. ચાલુ છે કે બંધ છે ખબર નહીં. હવે કહે છે કે ચાર્જિંગ કરી નાખો ચાલુ થઈ જાય. શું ભાવ હશે આનો? 400 રૂપિયા 400 રૂપિયા ચાલુ. સોની ચેક નથી કર્યું. ચેક નથી કર્યું ભાઈ. ચેક નથી કર્યું. આવે છે બધું ઓકે છે. બાકી બધું ઓકે. તમારે એ વસ્તુ ભલે 400 માં હોય પણ એ 300 માં આપી દે, પણ એ બંધ નીકળે એટલે કંઈ કામનું નહીં. સમજો આ બધા નાના નાના છોકરાઓ એમના મમ્મીને હેલ્પ કરાવે. એ લોકોનું જીવન તમે ખાલી એકવાર જુઓ. એ લોકોનું જીવન તમે જુઓ. આપણે તો ઘણું સારું કહેવાય એ જુઓ. બાકી નાના નાના છોકરાઓ મદદ કરાવે એમના મમ્મીને, કામ કરાવે, બહુ સારું કહેવાય. ફૂલ ટ્રાફિક છે ભાઈ અહીંયા. માન બહાર નીકળ્યા. કારણ કે એક તો બજારો બધી હાંકડી અને જે પેલા મેળાના મેદાનમાં ગુજરી બજાર ભરાતી હતી તે આવું ભરાતી નથી અને રોડ ઉપર ભરાય ને તો એમાં બહુ તકલીફ પડે. ઓલમોસ્ટ ભાઈ અમારું બાઇક અત્યારે ખોટવાઈ ગયું હતું અને એને ગેરેજે આપ્યું હતું. હવે આ ભાઈ આટો મારે છે, જોઈએ હવે જેવું થયું એટલું. આ ગેરેજે આપ્યું હતું. રેડી થઈ ગયું, તૈયાર. તો આ હતી આપણી સુરેન્દ્રનગરની ગુજરી બજાર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે સુરેન્દ્રનગરની ગુજરી બજારમાં જઈશું. ત્યારે ત્યાં હરાજી ભરાય છે. ત્યાં ઓનલી ફોર 700 રૂપિયાનો મોબાઈલ આઈફોન લેવા જાવી તો 1500 રૂપિયાનો અને વોચ લેવા જાવી તો ખાલી 100 રૂપિયાથી શરૂ થાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં હરાજી થાય ત્યાં જઈશું. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. હવે મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.